મિત્રો આજે રિલાયન્સના શેરમાં સીધો 5% કડાકો આવ્યો તો તેની પાછળનું મુખ્ય કારણ શું છે? તો ગઈકાલે એક સમાચાર આવ્યા હતા કે રશિયાથી 3 જહાજ ઓઇલના ઇન્ડિયા આવ્યા છે અને આ 3 જહાજ રિલાયન્સ કંપનીના છે. પણ જેવી આની જાણકારી રિલાયન્સ વાળાને મળી એટલે તે લોકોએ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરી દીધું કે અમારી છેલ્લા 3 અઠવાડિયાથી કોઈ ડીલિંગ થઈ નથી અને આ જહાજ અમારા નથી. તો મિત્રો આની સીધી અસર પડી તેના શેર ઉપર. આજે શેરમાં સીધો 5%નો કડાકો આવ્યો. અને બીજું કે ટ્રમ્પે એવું કીધું હતું કે જો રશિયાવાળા સાથે કોઈ પણ ઓઇલનો તમે વ્યવહાર કરશો તો નેક્સ્ટ ટાઈમ જે ટેરિફ વધશે તેમાં ઇન્ડિયાને પણ અસર પડશે. ખાલી ન્યૂઝ બેઝ ઉપર કેટલી અસર થઈ શકે છે તે તમે લોકો રિલાયન્સના શેરમાં આજે જોઈ લીધું. બાકી માર્કેટની આવી જ નવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.